અને પદ્ધર એ ત્રણેય પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ઘણા ટાઈમથી આશરે એકાદ દોઢેક વર્ષથી જે અલગ અલગ સીમ વિસ્તારમાં રાત્રિના દરમિયાન ખાસ કરીને જે પેલું ખેતનું એરિયો હોય અથવા તો જે સીમ વિસ્તાર હોય ત્યાં ઘણા સમયથી કેબલ ચોરી કરતા બનાવો જે છે એ ઘણા બધા ધ્યાને આવતા હતા અને એના સંદર્ભે અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ગુના પણ દાખલ થયેલા હતા. ખાસ કરીને છેલ્લા 1.5-2 મહિનાથી જે છે આ કેબલ ચોરીના બનાવો જે છે સતત થઈ રહ્યા હતા. જેમાં ખાસ કરીને જે રતનાલનો વિસ્તાર છે, સાપેડાનો વિસ્તાર છે, એ ત્યાંના આજુબાજુના વિસ્તારોમાં અને પદ્ધરના વિસ્તારમાં જે છે એ બનાવો બનતા હતા. જેના લીધે અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.એ. જાડેજા અને સાથે પીએસઆઈ અને આખી ટીમ દ્વારા આ આખા વિસ્તારમાં જે છે છેલ્લા 15-20 દિવસથી અને એના પહેલા પણ જે છે અલગ રીતે એમાં તપાસ કરવામાં આવતી હતી અને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પણ જે છે તપાસ કરવામાં આવી રહી હતી. પણ આ જે બનાવો બનતા હતા એ બનાવોને ધ્યાનમાં રાખીને જે પ્રકારની એમઓથી બનાવ બનતા હતા એના અનુસંધાને અલગ રીતે વોચ ગોઠવવામાં આવી, જેમાં પીઆઈ, પીએસઆઈ અને જે અંજાર પોલીસ સ્ટેશનના જે સ્ટાફ છે એ સ્ટાફ દ્વારા આખા વિસ્તારમાં એક ઓવરઓલ ટ્રેપ પણ ગોઠવીને અને કઈ રીતે એમાં એ લોકોને પકડી શકાય આ કાર્ય કરતા એના અનુસંધાને 2 દિવસ પહેલા જે છે ઓવરઓલ ટીમ દ્વારા જે ત્યાં રાત્રિના વિસ્તારમાં વોચ રાખવામાં આવેલી હતી ત્યારે સૌથી પહેલા જે એક વ્યક્તિ છે જેનું નામ છે જાકબ અહમદ સમા, જે જૂના દેડિયા ભુજનો છે, એમને રાત્રિ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પકડવામાં આવેલો અને જ્યારે એમની પૂછપરછ કરવામાં આવેલી ત્યારે એમને પાસેથી ઓવરઓલ એમની ટોળકી હતી જેમાં બીજા લોકો પણ સામેલ હતા. જે લોકો આ આખા કૃત્યમાં જે છેલ્લા 1.5 વર્ષથી અલગ અલગ વિસ્તારોમાં ચાલતા હતા એમની ટોળકીમાં બીજા લોકો છે જે રજાક ચુસા સમા, જે જૂના દેડિયા ભુજનો છે, સિદ્દીક રહેમાન સમા, જૂના દેડિયા ભુજ, શકુર અબ્દુલ રહીમ સમા, નાના દિનાર ભુજ, એ 4 લોકોની ટોળકી અને એની સાથે 2 લોકો જેનું નામ છે મોહમ્મદ ઇશાક કુંભાર, જે હેમલઈ ફળિયું અંજાર, અને અબ્દુલ બચ્ચન ઇશાક કુંભાર, હેમલઈ ફળિયું અંજાર, એ ટોટલ 6 લોકો, જેમાં જે શરૂઆતના 4 લોકો આ આખા અલગ અલગ વિસ્તારોમાં બનાવને અંજામ આપવામાં કેબલ ચોરીના, અને જે 2 લોકો છે જે અંજારના છે એ જે લોકો આ આખું મુદ્દામાલ હોય એમને લેવાનું જે ભંગારનું મુદ્દામાલ પછી આ આખા જે ચોરીના બનાવો છે એમાં ટોટલ આ 6 લોકોને જે છે ઓવરઓલ આમાં બનાવમાં સંડોવણી જાહેર થયેલી છે, જેમાં 3 લોકોને પકડવામાં આવ્યા છે અને બીજા 3 લોકો જે છે એ પકડવાના બાકી છે, જેમાં અત્યારે અમારી પોલીસ સ્ટેશનની જે ટીમ છે એમને પકડવામાં કાર્યરત છે. જે ઓવરઓલ બનાવો ડિટેક્ટ કરવામાં આવ્યા છે, જે 3 લોકો જે પકડવામાં આવ્યા છે એમાં જે એક મેઇન આરોપી છે જેનું નામ છે જકબ, એ જકબ વિરુદ્ધ અલગ અલગ પોસ્ટે વિસ્તારોમાં પદ્ધર, ખાવડા, માધાપર અને એક બનાવ જે છે સંતરામપુર મહીસાગર જિલ્લાનું છે, જેમાં 302 નું આરોપી પણ છે. પછી જે બીજા 2 આરોપી છે એ લોકોના પણ પદ્ધર, ખાવડાના જે છે જૂના ચોરીના બનાવો છે અને ઓવરઓલ આ જે આખી ટોળકી છે એમના અત્યાર સુધીના અંજાર પોલીસ સ્ટેશનના અલગ અલગ 6-7 ગુનાઓ જે છે જે દાખલ થયેલા છે કેબલ ચોરીના, એમાં આ ટોળકીની જે છે ઓવરઓલ સંડોવણી જાહેર થઈ છે અને એ લોકોને આમાં વિધિવત રીતે આગળમાં અલગ અલગ જે ગુનાઓ દાખલ થયેલા છે એમાં એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ જે કેબલ ચોરી કરતી ઓવરઓલ જે આખી જે ગેંગ છે એમને પકડવામાં અંજાર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સારી રીતે મહેનત કરવામાં આવેલ છે અને છેલ્લા ઘણા ટાઈમથી આ ઓવરઓલ જે બનાવ બની રહ્યા હતા એમાં કઈ રીતે ઝડપી ડિટેક્શન થાય એમાં ટીમ દ્વારા મહેનત કરવામાં આવેલી હતી, જેને લીધે માનનીય આઈજી સાહેબ દ્વારા પણ જે છે એમને પ્રોત્સાહન આપવામાં આવેલું છે અને પ્રશંસા પણ પાઠવેલી છે. અને કોઈ પણ જગ્યાએ અગર એવું બનાવ કોઈ જાહેર થતું હોય તો એમાં ટીમ જે છે કાર્યરત છે અને ભવિષ્યમાં આવો બનાવો નહીં બને એની ખાસ તકેદારી પોલીસ દ્વારા રાખવામાં આવશે.